હેલો વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ કેતન ચોટલિયા। આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે કે 5 માર્ક્સમાં પૂછાતો ટોપિક। યસ, આ એક મુદ્દો એવો છે, તમે જેટલા મેક્સિમમ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના ટોપિક સોલ્વ કરશો એટલું જ તમારું નોલેજ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં વધશે। કેમ કે આ ટોપિકમાં કોઈ સ્પેસિફિક વાક્ય રચના નથી કે ક્યાં તમે વાક્ય રચનાથી કામકાજ કરી શકો। તમારી પાસે જે કંઈ ગ્રામરનું નોલેજ છે એની મદદથી તમારે કામકાજ કરવાનું હોય છે। યાદ રાખજો, એક્ઝામમાં અત્યાર સુધીમાં કોઈ પણ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર રિપીટ નથી થયા, એટલે તમે મેક્સિમમ જેટલા બી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર સોલ્વ કરશો એટલો જ તમારા માટે બેનિફિટ રહેશે। તો એ જ હેતુથી આપણે અલગ અલગ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના વિડીયો આપણી વિડીયો સિરીઝ પર ચાલુ કરેલા છે। તો ખાસ તમે 1 બાય 1 જોજો એટલે તમારું નોલેજ વધારે ડેવલપ થાય અને અલગ અલગ વાક્ય રચનાની મદદથી તમે કઈ રીતે સારું કામકાજ કરી શકો એ બધું આપણે ડિસ્કસ કરતા જોઈએ છીએ। હવે આજના વિડીયોમાં જે ડિસ્કસ કરવાના છીએ એ તમારી પાસે ટેબલ સ્વરૂપે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે, જેને આપણે પેરેગ્રાફ સ્વરૂપે લખવાનું છે। સમજણ માટે મેં અહીંયા મુદ્દા પાડેલા છે, પણ એક્ઝામમાં તમારે પેરેગ્રાફ જ લખવાનું છે, જે ખાસ ધ્યાનમાં રાખજો। હવે કોઈ પણ તમને ટેબલ પૂછાય તો પહેલું કામ એ કરો કે ઓવરઓલ ટેબલ શું કહેવા માંગે છે। ઓવરઓલ ટેબલમાં એવા કયા મુદ્દા હું લખું કે પેપર ચેકર સામે સારા એવી ઇમ્પ્રેશન પડે। તો શાંતિથી 2 મિનિટ કોઈ પણ ટેબલને ઓબ્ઝર્વ કરો અને જુઓ કયા કયા મુદ્દા આપેલા છે। તો અહીંયા તમને મળશે મેઇન કેરેક્ટર, તમને મેઇન કેરેક્ટર આપેલા છે, સોર્સ ઓફ ધ સ્ટોરી આપેલી છે, એ કેરેક્ટર કઈ સ્ટોરીમાંથી લીધેલા છે એ આપેલું છે, અને જે કેરેક્ટર છે એ કેરેક્ટર વચ્ચેનો સંબંધ પણ દર્શાવેલો છે। બસ 3 મુદ્દામાં તમને આખું ટેબલ આપેલું છે અને એ ટેબલના અલગ અલગ 5 મુદ્દા તમને આપેલા છે। બસ એ બધાના વાક્ય બનાવો એટલે તરત તમારું કામકાજ ક્લિયર થઈ જાય। યસ, હવે તમને જે પહેલું વાક્ય લખવાનું હોય છે એ તમારે ઓવરઓલ કોષ્ટક શું કહેવા માંગે છે એ લખવાનું હોય છે, જે શાંતિથી ઓબ્ઝર્વેશન કરવાનું ત્યારે તમને જવાબ મળશે। તો અહીંયા મેં 3 વાક્ય એવા લખેલા છે જેની મદદથી તમે પહેલું વાક્ય બનાવી શકો। 3 વાક્ય તમે લખી શકો છો, એવી કોઈ કન્ડિશન નથી કે પહેલું વાક્ય તમારે મેં અહીંયા જે પહેલું આપેલું છે એ જ લખવાનું। તમે કોઈ પણ વાક્ય ઉલટ સુલટ કરીને તમે દર્શાવી શકો છો। પહેલું વાક્ય લખેલું છે, ધીસ ટેબલ ગીવ્સ અસ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ વર્લ્ડ ફેમસ કેરેક્ટર। આ ટેબલ આપણને વર્લ્ડ ફેમસ કેરેક્ટરની માહિતી આપે છે। સિમ્પલ ભાષા પ્રમાણે, સિમ્પલ પ્રમાણે વાક્ય લખેલું છે, જે ગુજરાતી પ્રમાણે ઇઝી પડે એ પ્રમાણે જે તમે જોઈ શકો છો। યસ, તો પહેલો મુદ્દો આપણે મેઇન કેરેક્ટર પર લખેલો છે। બીજા મુદ્દાની વાત કરીએ, ધીસ ટેબલ શોઝ આઈડિયલ લવ રિલેશનશિપ। તો એ આ મુદ્દો લઈ લીધો છે આપણે। ઓલરેડી તમને સોસ દેખાય છે, ક્રિયાપદનું SES વાળું રૂપ, તરત ખ્યાલ આવી જાય કે અહીંયા કાળવાળું વાક્ય બનાવી શકાય। ત્રીજા વાક્યમાં લખેલું છે, ધેર આર 5 સ્ટોરીઝ ઇન ધીસ ટેબલ। 5 સ્ટોરી ટેબલમાં છે। તો જે 3 અલગ અલગ મુદ્દા હતા એને જ આપણે અલગ અલગ 3 વાક્ય સ્વરૂપે લઈ લીધા, જે તમારે શરૂઆતમાં લખવાના છે, જે ખાસ ધ્યાન રાખજો। હવે જે 5 અલગ અલગ મુદ્દા છે એ બધા મુદ્દાને આધારે આપણે અલગ અલગ વાક્ય બનાવીએ અને અલગ અલગ વાક્ય રચનાના આધારે કઈ રીતે બનાવી શકાય એ પણ ડિસ્કસ કરીશું। તો તમે જોઈ શકો છો પહેલું વાક્ય જેમાં લખેલું છે, ઇન ધ ફર્સ્ટ રો, પહેલી રોમાં। યસ, પહેલી રોમાં વી કેન સી લવ બિટવીન રામ, લક્ષ્મણ એન્ડ ભરત। આપણે રામ, લક્ષ્મણ અને ભરતનો પ્રેમ જોઈ શકીએ છીએ। યસ, જોઈ શકો છો તમે। અને કેન પ્લસ V1 રચનાનો ઉપયોગ કરેલો છે। પેપર ચેકરનું ધ્યાન અહીંયા જ હોય છે, ખાસ ધ્યાન રાખજો। તમે કેન લખેલું છે અને પાછળ તમે V2 લખી નાખ્યું, V3 લખી નાખ્યું, ING લખી નાખ્યું, SES લખી નાખ્યું, એટલે તરત તમારે ત્યાં રાઉન્ડ થશે અને માર્ક્સ કપાશે। કેન પછી હંમેશા V1 આવે છે। આવું નોલેજ સિમ્પલ યાદ રાખવાનું છે ને એ પ્રમાણે તમારે વાક્ય બનાવવાના હોય છે। તો વી કેન સી લવ બિટવીન રામ, લક્ષ્મણ એન્ડ ભરત। યસ, બીજું વાક્ય, ધે આર ધ ફેમસ કેરેક્ટર ઓફ ધ રામાયણ। રામાયણના ફેમસ કેરેક્ટર છે, જે આ વાક્યને આધારે અહીંયા કનેક્ટ કરી દીધું આપણે। ત્રીજું, ધે શો ધ આઈડિયલ લવ બિટવીન બ્રધર્સ। તે ભાઈઓ વચ્ચેનો એક આદર્શ સંબંધ દર્શાવે છે। તો વાક્ય આ પ્રમાણે જે બનાવ્યું એમાં 3 વસ્તુનો ઉલ્લેખ થઈ જાય છે। બસ આ પ્રમાણે કામકાજ કરો અને માર્ક્સ લઈ જાઓ। હવે ઘણા વિદ્યાર્થીઓ આમાં પણ ઘણું ખરું મોડિફિકેશન કરી શકે છે, એવું કોઈ કન્ડિશન નથી એક્ઝામમાં કે તમે આ જ પ્રમાણે બનાવો। જેમ કે ઘણા વિદ્યાર્થીઓ આવું પણ બનાવી શકે, વી કેન સી લવ બિટવીન રામ, લક્ષ્મણ એન્ડ ભરત, પછી અહીંયા વુ લખશે, who are the famous character of the રામાયણ, કેમ કે એને કન્જક્શન હુનું નોલેજ છે। તો આ પ્રમાણે પણ તમે વાક્ય બનાવી શકો। તમારી પાસે એક્સ્ટ્રા ગ્રામરનું નોલેજ હોય, તમે થોડાક અલગ લેવલના વાક્ય બનાવવા માંગો છો, તો ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં પોસિબલ છે। ચલો બીજું વાક્ય જોઈએ, હીર અને રાંઝા વાળું। તો ઇન ધ સેકન્ડ રો, બીજી રોમાં, ધ નેમ્સ ઓફ હીર, રાંઝા આર ગિવન। થોડીક વાક્ય રચનાનો આપણે ચેન્જીસ કરીશું, એટલે તમને જે મુદ્દામાં જે વાક્ય રચના ફાવે એ પ્રમાણે તમે કામકાજ કરી શકો છો। તો બીજી રોમાં હીર, રાંઝાનું નામ આપેલું છે, સાદો વર્તમાનકાળ પેસિવમાં દર્શાવેલું છે આ વાક્ય। યસ, પછી લખ્યું છે, ધે આર ધ ફેમસ કેરેક્ટર ઓફ ફોક ટેલ ઓફ પંજાબ, જે છે જ અહીંયા। ત્રીજું વાક્ય,
ધે શો ધ આઈડિયલ લવ બિટવીન મેન એન્ડ વુમેન. યસ, સિમ્પલ જ છે. એક વાક્ય શરૂઆતમાં ફાવી જાય ને પછી તો સેમ જ હોય, થોડા ઘણા ફેરફાર ખાલી કરવાના હોય. તો એવા જ અલગ અલગ ફેરફાર કરીને તમને વાક્ય હું સમજાવું છું એટલે તમારો કન્સેપ્ટ ક્લિયર થાય. ત્રીજું વાક્ય જોઈએ. ઇન ધ થર્ડ રો, ત્રીજી રોમાં શ્રવણ એન્ડ હિઝ પેરેન્ટ્સ આર અનોધર ફેમસ કેરેક્ટર. બીજા એક ફેમસ કેરેક્ટર છે. તે આર ધ ફેમસ કેરેક્ટર ઓફ રામાયણ. એ રામાયણના ફેમસ કેરેક્ટર છે. They show the ideal love between parents and son. જો છે શ્રવણ એન્ડ હિઝ પેરેન્ટ, એમાં લવ કોનો છે? પેરેન્ટ અને સનનો સંબંધ દર્શાવેલો છે. બસ આ જ પ્રમાણે વાક્ય બનાવવાના. ચોથું વાક્ય જોઈએ. ઇન ધ ફોર્થ રો, ચોથી રોમાં રોમિયો એન્ડ જુલિયટ આર અનોધર ફેમસ કેરેક્ટર. બીજા એક ફેમસ કેરેક્ટર છે રોમિયો એન્ડ જુલિયટ. ઇંગ્લિશ ફોક ટેલ ઇઝ ધ સોર્સ ઓફ ધ સ્ટોરી. થોડીક અલગ પ્રકારની વાક્ય રચના બનાવી છે. જે નામ હતું સ્ટોરીનું એને આપણે આગળ લઈ લીધું. They show the ideal love between men and women. છેલ્લા વાક્ય મોસ્ટલી આપણે કોમન રાખેલા છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. લાસ્ટ વાક્ય આપણું ઇન ધ લાસ્ટ રો, આવું બી લખી શકો અથવા તો ફિફ્થ રો. આપણે લાસ્ટ રો રાખીએ છીએ કેમ કે સામું દેખાય છે એટલે. ઇન ધ લાસ્ટ રો, દુર્યોધન એન્ડ કર્ણ આર અનોધર ફેમસ કેરેક્ટર. દુર્યોધન એન્ડ કર્ણ બીજા એક ફેમસ કેરેક્ટર છે. ધ સોર્સ ઓફ ધ સ્ટોરી ઇઝ મહાભારત. એની સ્ટોરી કઈ છે? મહાભારતની છે. તે શો ધ આઈડિયલ લવ બિટવીન ટુ ફ્રેન્ડ્સ. બે મિત્ર વચ્ચેનો એક સંબંધ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે મુદ્દા તમને આપેલા હતા એ બધા આપણે કોષ્ટક સ્વરૂપે જે ટેબલ તમને આપેલું હતું એને આધારે લખી લીધા. હવે તમને એવું લાગતું હોય કે થોડું મારું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે લખાણ વાઇઝ જોવા જઈએ તો થોડું ઓછું દેખાય છે, તો હજુ તમે ઓબ્ઝર્વ કરીને તમે કામકાજ કરી શકો છો. તો ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવશે કે સોર્સ ઓફ ધ સ્ટોરીમાં બે સ્ટોરી રામાયણની છે. તો તમે આ મુદ્દો પણ બનાવી શકો છો. ટુ સ્ટોરી આર ટેકન from Ramayan, one from Folktale Punjab, one from English Folktale, one from Mahabharat. આ પ્રમાણે તમે અમુક વાક્ય તમારા જાતે ડિઝાઇન પણ કરી શકો છો જે તમારા ટેબલ પર તમારા ગ્રામરના નોલેજ પર આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ વિડીયોની મદદથી તમારું ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનો ઘણો કન્સેપ્ટ આ ટાઈપના કોષ્ટક પૂછાય તો ક્લિયર થયો હશે. મળીએ નવા ટોપિકમાં નવી માહિતી સાથે. થેન્ક યુ. આભાર.